પંચમઃ પાઠઃ શીલાયાઃ પ્રવાસઃ શીલાનો પ્રવાસ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાઠ્યપુસ્તકના પંચમઃ પાઠઃ શીલાયાઃ પ્રવાસઃ શીલાનો પ્રવાસ ચિત્રવાર્તામાં સવિતા, શિક્ષિકા અને શીલાના વાર્તાલાપને સમજવાનો પ્રયત્ન કરીશું. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. કહ વદતી? હરિ ઓમ. કોણ બોલો છો? અહમ શીલાયાઃ માતા વદામી. હું શીલાની મમ્મી બોલું છું. પ્રવાસે મમ પુત્રી અસ્તિ. પ્રવાસમાં મારી દીકરી છે. આમ અસ્તિ. કિંચિત કાર્યમસ્તિ વા? હા છે. શું કંઈ કામ છે? આમ અહમ તયા સહ વાર્તાલાપમ કર્તુમ ઇચ્છામિ. હા, હું તેની સાથે વાતચીત કરવા માંગુ છું. શિક્ષિકા શીલામ પ્રતિ ભ્રમણભાષમ પ્રેષયતી. શિક્ષિકા શીલાને ફોન આપે છે. અંબ, કથમતિ સર્વ કુશલમ વા? મમ્મી કેમ છે? બધું બરાબર છે ને? આમ અહમ કુશલિની. હા, હું મજામાં છું. ભવત્યાઃ પ્રવાસઃ કથમ પ્રચલતિ? તારો પ્રવાસ કેવો ચાલે છે? પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ. પ્રવાસ તો બરાબર ચાલે છે. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ. અત્યારે હું અજંતાની ગુફામાં છું. શોભનમ. તત્ર કિમ કિમ અસ્તિ? ખૂબ સરસ. ત્યાં શું શું છે? અત્ર અનેકાની શિલ્પાની ચ ચિત્રાણી સંતિ. અહીં અનેક મૂર્તિઓ અને ચિત્રો છે. તત્ર કાની ચિત્રાણી સંતિ? ત્યાં કયા ચિત્રો છે? ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. ભગવાન બુદ્ધની સુંદર મૂર્તિ છે. અન્યચ્ચ ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમપી મનોહરમ અસ્તિ. અને આ 4 મુખવાળા હરણનું ચિત્ર પણ મનોહર છે. અત્ર બહૂની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે. પદ્મપાણ્યાઃ ચિત્રમ તત્ર અસ્તિ વા? શું ત્યાં ભગવાન વિષ્ણુનું ચિત્ર છે? આમ અસ્તિ. અસ્માભિઃ સહ માર્ગદર્શકઃ અપી અસ્તિ. હા છે, અમારી સાથે ગાઈડ પણ છે. સહ કિમ કથયતિ? તે શું કહે છે? સહ બૌદ્ધ ગુહાયાઃ વિષये અસ્માભિઃ સહ વાર્તાલાપમ કરોતિ. અપી ચ ગુહાયાઃ ઇતિહાસમ અપી કથયતિ. તે બૌદ્ધ ગુફા વિશે અમારી સાથે વાતચીત કરે છે. વળી તે ગુફાનો ઇતિહાસ પણ કહે છે. તેષાં સ્થાનાનાં કાનિચિત છાયાચિત્રાણી આનયતુ. તે જગ્યાઓના કેટલાક ફોટા લાવજે. અવશ્યમ આનેષ્યામિ. ચોક્કસ લાવીશ. અજંતાતઃ પ્રવાસઃ કુત્ર ગમિષ્યતિ? અજંતાથી તમારો પ્રવાસ ક્યાં જવાનો છે? અજંતાતઃ વયમ દૂષણેશ્વરમ, દૂષણેશ્વરતઃ શિરડીમ, શિરડીતઃ ત્ર્યંબકેશ્વરમ, ત્ર્યંબકેશ્વરતઃ નાસિકમ ગમિષ્યામઃ. અજંતાથી દૂષણેશ્વર, દૂષણેશ્વરથી શિરડી, શિરડીથી ત્ર્યંબકેશ્વર અને ત્ર્યંબકેશ્વરથી અમે નાસિક જઈશું. શોભનમ. પ્રવાસઃ શિક્ષણસ્ય ભાગઃ એવ અસ્તિ. સરસ. પ્રવાસ શિક્ષણનો જ એક ભાગ છે. તર્હિ સમ્યક રીત્યામ પ્રવાસમ કરોતુ. તેથી સારી રીતે પ્રવાસ કરજે. ભવતી પ્રવાસે યત યત પશ્યતિ તત્ તત્ સર્વમ ટિપ્પણી પુસ્તકે લિખતુ. તું પ્રવાસમાં જે જે જુએ તે બધું નોટમાં લખજે. આમ અવશ્યમ લેખિષ્યામિ. હા, હું ચોક્કસ લખીશ. અપિ ચ પ્રવાસસ્થાનસ્ય વિશેષતામ તથા તસ્ય સ્થાનસ્ય ઇતિહાસ વિષયે અપી લિખતુ. અને હા, પ્રવાસના સ્થળની વિશેષતા તેમજ
તે સ્થળના ઇતિહાસ વિશે પણ લખજે. અવશ્યમ ભવતુ. નમો નમઃ. હા, ચોક્કસ. સારું ત્યારે. નમસ્કાર. નમો નમઃ. નમસ્કાર. આગળના તાસ પર જાઓ.